કોઈ ઘરડા ઘર નતા. અત્યારે ઘરડા ઘર છે ને ઘરડા ઘરમાં મા બાપનું વેઇટિંગ લિસ્ટમાં નામ લખાય છે. દીકરો પોતાની માને પૂછે છે તે મારા માટે શું કર્યું? દીકરો પોતાની માને પૂછે છે તે મારા માટે શું કર્યું? સુરેન્દ્રનગરની કોર્ટનો એક આ ચુકાદો છે ભાઈ. કોર્ટમાં મેજિસ્ટ્રેટ પૂછે છે દીકરાને, બોલ ભાઈ તારી શું ફરિયાદ છે? દીકરો એમ કે છે, સાહેબ મારી માં હક કરે છે પણ હું મારી માને પૂછવા માંગુ છું કે તે મારા માટે શું કર્યું? મેજિસ્ટ્રેટ સાહેબ માને પૂછે છે કે બેન તમારે શું કહેવું છે? તમારા દીકરાએ ફરિયાદ કરી છે તમારી સમક્ષ. મારી આંખમાં ચોધાર આંસુ છે. સાહેબ મારે કશું જ નથી કહેવું. મેં જે કર્યું છે એ મારો દીકરો મને કરીને બતાવે તો એની પાસે કંઈ નહીં માંગુ. મેજિસ્ટ્રેટ સાહેબ દીકરાને કહે છે કે બોલ ભાઈ તને મંજૂર છે? એટલે કે હા સાહેબ મને મંજૂર છે. માં મેજિસ્ટ્રેટ સાહેબને એમ કહે છે કે સાહેબ મારા દીકરાને કહો 5 કિલોનો પણો એટલે કે 5 કિલોનો પથ્થર પોતાના પેટ ઉપર બાંધીને 9 માસ સુધી ફરે. જો મારો દીકરો 9 માસ સુધી ફરશે ને તો મારે દીકરા પાસે કશું જ નથી જોઈતું. મારો કહેવાનો મતલબ એટલો કે તમે જેવું કરશે એવું તમારા દીકરા કરશે ભાઈ. આજે તમે તમારા મા બાપ પાસે હિસાબ માંગશો તો તમારો દીકરો તમારી પાસે પણ હિસાબ માંગશે.